નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર। મિત્રો આજે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ કે નવી પોલીસ ભરતી જે 12 પાસ ઉપર છે કે ગ્રેજ્યુએટ ઉપર તેની સંપૂર્ણપણે ચર્ચા કરવાના છીએ। તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ। નવી પોલીસ ભરતી 12 पास के ग्रेजुएट पर પોલીસ ભરતીમાં કોઈ ફેરફાર થશે કે નહીં, જાણો સંપૂર્ણ માહિતી આજે જોવાના છીએ। તો ચાલો વિડીયોને આગળ જોઈએ આપણે। સૌથી પહેલા તો જે મિત્રને પોલીસમાં જ લાગવું છે તેને હાલથી જ તૈયારી ચાલુ કરી દેવી જોઈએ। તમે જેટલા વહેલા તૈયારી ચાલુ કરશો એટલો તમારી પાસે પાસ થવાનો ચાન્સ વધી જશે। વિદ્યાર્થી મિત્રો, પોલીસ ભરતી ટૂંક સમયમાં આવવાની જ છે, તો આજથી તેના માટે તૈયારી ચાલુ કરી દેજો જેથી તમારા પાસ થવાના ચાન્સીસ વધી જાય। ત્યાર પછી જોઈએ નવી પોલીસ ભરતી 12 પાસ ગ્રેજ્યુએટ ઉપર હાલમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવી જાહેર થશે। હાલમાં જે ભરતી પ્રક્રિયા ચાલુ છે તે પૂર્ણ થયા બાદ નવી ભરતી પ્રક્રિયા ચાલુ થશે। ત્યાર પછી આપણે જોઈએ તો કે પોલીસ કોન્સ્ટેબલની નવી ભરતી 12 પાસ ઉપર જ લેવાશે। વિદ્યાર્થી મિત્રો, નવી પોલીસની ભરતી જે આવવાની છે તે 12 પાસ ઉપર જ લેવાની છે, જેની તમામે વિદ્યાર્થીઓએ નોંધ લેવી। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના વિડીયોમાં જોયું કે પોલીસ ભરતીની નવી પોલીસ ભરતી જે 12 પાસ ઉપર લેવાની છે। તો મિત્રો, હાલની ભરતી પ્રક્રિયા જે ચાલુ છે તે પૂર્ણ થશે એટલે નવી પોલીસની 14,500થી વધુ જગ્યા ઉપર ભરતી થશે, જે અંદાજ છે ઓક્ટોબરથી નવેમ્બર સુધીમાં આવી જશે। મિત્રો, ધોરણ 12 પાસ ઉપર જ નવી પોલીસની ભરતી આવશે, તો અત્યારથી તૈયારી ચાલુ કરી દેવી જોઈએ। મિત્રો, આશા રાખીએ છીએ કે વિડીયો પસંદ આવ્યો હોય, અને વિડીયો જો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરી દેજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીએ હવે એક નવા વિડીયો સાથે।